તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં છો? તો બધાને રામ રામ ને સીતારામ, બધાને માતાજી હવને હારાવાના કરે ને તમારું બધાયનું અમારા એક નવા વ્લોગમાં બધાયનું હાર્દિક સ્વાગતમ છે. ને અત્યારે મસ્ત મજાની સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને. ને આજે અમારો બગદાણા સેવાનો વારો છે, તો જવાનું છે સેવામાં. તો તમે બધાય કમેન્ટ કરતા રહેજો. તો હવે અમે જઈએ સેવામાં, ને અમે દર વખતે સેવાનો વારો અમારા 9 તારીખે હોય ને, તો અમારા દર 9 તારીખે સેવામાં જવાનું હોય છે બગદાણા. તો અમારું તો બાપા સીતારામ મંદિર સેવામાં વહી ગયેલું છે ને આપણે અત્યારે બાઇક લઈને સેવામાં જવાનું છે. તો મિત્રો હવે અમે જઈએ સેવામાં, તમે કમેન્ટ કરતા રહેજો. ને બાપા સીતારામ છે આજે પછી સેવામાં, ને આ ગાડી લઈને આપણે ગયા જેવી તૈયાર. તો જઈએ સેવા કરવા. તો તમને ના જઈને પાછા બધું દેખાડશું, ને તમે કટ કરતા રહેજો. બગદાણા ને હું ને અમારા ગામના મહારાજ છે એટલે બગદાણા. ને અત્યારે કંઈક રસ્તાની મોસમ આ રીતની છે ને, જો ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા જાય છે. બાપાની પૂનમ છે ને આજે, તો જુઓ. તો અમે ફાઇનલી બગદાણા પૂગી ગયા છીએ ને આજે બાપાની પૂનમ હતી, તો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આજે દર્શન કરવા આવેલા છે. તમે બધા જોઈ શકો છો ને અમે તમને બાપા સીતારામના દર્શન કરાવશું. તો તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો. ત્યાં દેખાય નહીં બાપા સીતારામનું મેન મંદિર છે, એ તમે બધા જોઈ શકો છો. ને પછી જુઓ કે અમે મસ્ત મજાના બાપા સીતારામના દર્શન કરી લીધા છે. તો તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો ને કમેન્ટમાં એક બાપા સીતારામ બધા લખતા રહેજો. ને આજે છે ભાઈ બાપાની પૂનમ, તો અહીંયા છે ને બપોરે બાપાની આરતી થતી હોય છે, તો થાળ ધરવામાં આવતો હોય તમે બધા જોઈ શકો છો કે થાળ ધરાય છે. અહીંયા પ્રસાદી લેતા પહેલાં થાળ ધરવામાં આવતો હોય છે, ને પછી હરિહરનો હાથ પડતો હોય છે બાપાના ધામની અંદર. પછી જો અમે બાપા સીતારામનું મેન મંદિરે પણ દર્શન કરી લીધા છે, અને પછી દર્શન કરીને હવે આપણે જવાનું છે સેવામાં આવેલા હતા, તો જવાનું છે આપણે ભોજનશાળા તરફ. તો જઈએ ભોજનશાળામાં. ને દેખાય ને વિશ્વની મોટી ભોજનશાળા કહેવામાં આવે છે. અને દરરોજ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દરરોજ પ્રસાદી લેતા હોય છે. ને જે દેખાય ભોજનશાળા છે. ને પછી જુઓ તમે જોવો ને, તો અહીંયા અમૂલ છાશના મોટા ટોપ ભરેલા છે છાશના, એ તમે બધા જોઈ શકો છો કે અમૂલ છાશના ટોપ ભરેલા છે. મોટા બાઉલ ભરેલા છે ટોપના. ને પછી જુઓ હવે હરિહરનો હાથ પડે છે. તો પછી રોટલીના એવા બધા કાઉન્ટર ભરવાના હોય ને, તો બધા ભરીને આપણે કરી નાખ્યા છે રેડી. કેમ કે હવે પીરસવાનો સમય થઈ ગયો હતો, તો કાઉન્ટરને બધું ભરીને રેડી કરી નાખ્યું છે ફાઇનલ. ને પછી આપણે લાગી ગયા છે પીરસવા, કેમ કે આજે આપણે આવેલા હતા સેવામાં, તો આપણું કામ હતું આજનું પીરસવાનું. તો અમે લાગી ગયા છે પીરસવામાં. ને પછી જો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે પ્રસાદી લે છે બાપાના ધામની અંદર, એ તમે બધા જોઈ શકો છો. તમે બધા પાછા કમેન્ટ કરતા રહેજો. ને પછી તમે જોવો ને, તો બાપાની પૂનમ હતી ને, તો તમે જોવો ને, તો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આજે બાપાના ધામની અંદર શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામમાં સેવા કરવા આવેલા છે. તમે બધા જોઈ શકો છો કે દૂરથી અહીંયા ભાવિ ભક્તો બાપાના પ્રેમ અને ભાવથી સેવા કરવા આવતા હોય છે દરરોજ ને દરરોજ, અને મસ્ત મજાની સેવા કરે છે, તમે બધા જોઈ શકો છો. ને દેખાય મહિલા મંડળ સેવા કરે છે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામની અંદર. ને પછી આપણું પીરસવાનું કામ થઈ ગયું હતું પૂરું, એટલે આપણે બેસી ગયા છીએ શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામની અંદર, બાપા સીતારામના ધામની અંદર પ્રસાદી લેવા બેસી ગયા છે. તો અમને પ્રસાદી લેવાની પણ આજે ઘણી બધી મજા આવી છે. તમે બધા કમેન્ટ કરતા રહેજો. ને દેખાય એ બાપા સીતારામનું મેન મંદિર છે, અને અહીંયા શ્રાવણ મહિનો હોય ને ત્યારે બાપાના ધામની અંદર અખંડ ધૂન ચાલુ હોય, તો તમે જોઈ શકો છો. તો તમને વડલામાં બાપાના દર્શન થાય તો કરી લેજો. ને બધાને બાપા સીતારામ, જય માતાજી.